પીએમ મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। આવતીકાલે સોમનાથ દાદાના દર્શન કરશે પીએમ મોદી। સોમનાથની વિરાસતથી વિકાસની યાત્રાના 75 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। સોમનાથ મંદિરમાં મહાપૂજા અને મહાસંબોધનનું પણ આયોજન। આવતીકાલે સોમનાથમાં સૂર્યકિરણની થીમ એર શો પણ કરવાના છે। સોમનાથમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદી જશે અને એ પહેલા તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। 2 દિવસીય તેમનો ગુજરાત પ્રવાસ રહેવાનો છે। સૌથી પહેલા આજે સાંજે જ્યારે તેઓ આવશે ત્યારે જામનગરની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ આવતીકાલે સોમનાથ દાદાના દર્શન પણ તેઓ કરવાના છે। સોમનાથની વિરાસતથી વિકાસની યાત્રાના 75 વર્ષની ભવ્ય ઉજવણી કરાશે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાયા છે। ભાવેશ, પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ, આજે તેઓ ગુજરાત ખાતે આવશે, જામનગર ખાતે સૌથી પહેલા તેઓ આવશે અને ત્યારબાદ આવતીકાલે સોમનાથ ખાતે તેઓ પહોંચવાના છે, સોમનાથ દાદાના દર્શન કરવાના છે। પરંતુ એ પહેલા કેવી તૈયારીઓ અને કેવો માહોલ? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે પીએમ મોદી છે તે ગુજરાત આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને ત્યારબાદ આ પ્રકારનો કાર્યક્રમ છે તે ગોઠવાયો છે। આજે પીએમ મોદી છે તે જામનગરમાં પહોંચશે અને જામનગરમાં રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ સોમનાથ ખાતે આવશે। સોમનાથમાં આવતીકાલે પીએમ મોદીનો પ્રવાસ છે તે ગોઠવાયો છે અને તેને જ લઈને સોમનાથ મંદિર પરિષદમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। શ્રદ્ધાળુઓ છે તે પણ હાલ સોમનાથ દાદાના દર્શનમાં તે આવી રહ્યા છે। આપણે શ્રદ્ધાળુ ક્યાં કહે કે કાં સે આયા? પાલનપુરથી આવ્યા છો। પીએમ મોદી આવતીકાલે આવવાના છો, એ પહેલા દર્શન માટે કેવું લાગે? મસ્ત મજાના દર્શન કરી લીધા, કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી। પીએમ મોદી આવે છે પણ બહુ સરસ વ્યવસ્થા ગોઠવી, કોઈ પણ પ્રકારની તકલીફ હજુ સુધી અમને નહીં થઈ। આજે શ્રદ્ધાળુઓની ભીડ પણ વધારે છે? હા, શ્રદ્ધાળુની ભીડ પણ આજે હતી અને બહુ સરસ એનું એકદમ જોરદાર રીતે સ્વાગત થશે અને બહુ જબરજસ્ત ગોઠવેલું છે અહીંયા। બેન, શું કહેશો? પહેલી વાર દર્શન માટે આવ્યા? હા, પહેલી વાર જ, બહુ મજા આવી। હા હા, સારું લાગે છે। જે પ્રમાણે લોકો છે, શ્રદ્ધાળુઓ છે તે પણ હાલ આવી રહ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ મંદિર બહારના આ દ્રશ્યો છે અને જે ફૂલ સહિતના જે શણગાર છે તે કરવામાં આવ્યા છે। સોમનાથ પરિસરમાં જે શ્રદ્ધાળુઓ છે તે દર્શન માટે આવી રહ્યા છે। બેન, શું કહેશો? દર્શન કરવાની કેવી મજા આવી? દર્શન થયા? બહુ મસ્ત દર્શન થયા, મજા આવી ગઈ, સરસ। બહુ મસ્ત તૈયારી ચાલે છે, બહુ સરસ ચાલે છે। અમે અમદાવાદ નવરંગપુરાથી ના આવીએ છીએ ઘણી વાર, બહુ સરસ માહોલ છે। બહેનો છે તે દર્શન માટે શ્રદ્ધાળુઓ છે તે આવી પહોંચ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, અલગ અલગ જે દ્રશ્યો છે। બેન, શું કહેશો? દર્શન થઈ ગયા? હા, સરસ થઈ ગયા। હા હા, અલગ લાગે છે। જે પ્રમાણે શ્રદ્ધાળુઓ છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે શણગાર છે, મંદિર પરિષદને શણગાર છે તે કરવામાં આવ્યો છે, સાથે સાથે જે પ્રકારની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। હાલ જે શરણાઈ ઢોલ વગાડવામાં આવી રહ્યા છે, કારણ કે પીએમ મોદી આવનાર છે અને તેને જ આવકારવા માટે આ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ જોવા મળી રહ્યા છે। સોમનાથ મંદિર ખાતે ભવ્યથી ભવ્ય તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। આવતીકાલે પીએમ મોદી આવવાના છે અને તે પહેલા જ પીએમ મોદીને આવકારવા માટેના આ પ્રકારના દ્રશ્યો છે તે સોમનાથમાં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે પણ આવી રહ્યા છે અને અલગ અલગ જે આ ઢોલ બેન્ડ સહિતની વસ્તુઓ છે તેની સાથે પીએમ મોદીનું જે કહી શકાય છે કે સ્વાગત છે તે કરવામાં આવશે। જે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, સોમનાથ પરિસરના આ દ્રશ્યો છે। હાલ જે આવતીકાલે પીએમ મોદી સોમનાથ ખાતે આવશે, સોમનાથમાં પીએમ મોદી છે તેઓ આવશે અને સોમનાથમાં તેઓ દર્શન કરશે, એર શો પણ યોજાવાનો છે અને ત્યારબાદ સભા પણ છે તે સંબોધન કરવાના છે। પરંતુ તે પહેલા હાલ સોમનાથ મંદિર ખાતે જે વિરાસતના 75 વર્ષ પૂર્ણ થયા છે અને તેની જ જે આ કહી શકાય છે કે સોમનાથ મંદિર ખાતે અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બિલકુલ ભાવેશ, જોડાવા માટે અને તમામ જાણકારી